નમસ્કાર। નાગરિકોને ઝડપી ન્યાય મળે અને તેમની ફરિયાદોનું અસરકારક નિરાકરણ આવે તે હેતુથી પ્રભારી ડીઆઈજી રાજન સુસરાએ સુરત જિલ્લાના કડોદરા અને પલસાણા પોલીસ મથકની મુલાકાત લઈ પોલીસ કામગીરીની સમીક્ષા કરી હતી। પલસાણા પોલીસ મથકે પહોંચતા પોલીસ જવાનો દ્વારા ડીઆઈજી રાજન સુસરાને સન્માન ગાર્ડની સલામી આપી આવકારવામાં આવ્યા હતા। મુલાકાત દરમિયાન ડીઆઈજી રાજન સુસરાએ પલસાણા પોલીસ મથકે 11 જેટલા અરજદારોને રૂબરૂ બોલાવી તેમની ફરિયાદો ધ્યાનપૂર્વક સાંભળી હતી। ફરિયાદ કયા તબક્કે છે, અત્યાર સુધીમાં શું કાર્યવાહી થઈ છે અને આગળ શું કાર્યવાહી કરવામાં આવશે તેની તેમણે જાતે જ સમીક્ષા કરી હતી। આ દરમિયાન પોલીસની ઝડપી કામગીરીના પરિણામે નાગરિકોની ખોવાયેલી ચીજવસ્તુઓ પરત મળ્યાના કિસ્સાઓ પણ સામે આવ્યા હતા। એક ગુમ થયેલી ગાડી શોધી કાઢવામાં આવી હતી, જ્યારે કેટલાક અરજદારોના મહત્વપૂર્ણ દસ્તાવેજો અને મોબાઈલ ફોન સહિતની ચીજવસ્તુઓ પણ પરત કરવામાં આવી હતી। ખોવાયેલી વસ્તુઓ પરત મળતા અરજદારોમાં સંતોષની લાગણી જોવા મળી હતી। ડીઆઈજી રાજન સુસરાએ પોલીસ અધિકારીઓને સૂચના આપી હતી કે નાગરિકોની અરજીઓને માત્ર કાગળ પરની કાર્યવાહી પૂરતી ન રાખવામાં આવે, પરંતુ દરેક ફરિયાદનું ત્વરિત અને ન્યાયસંગત નિરાકરણ લાવવામાં આવે। પોલીસ અને નાગરિકો વચ્ચે વિશ્વાસ વધુ મજબૂત બને અને લોકોને પોલીસ મથકે જ પોતાની સમસ્યાનું યોગ્ય નિરાકરણ મળી રહે તે દિશામાં કામગીરી કરવા પણ તેમણે માર્ગદર્શન આપ્યું હતું। આ મુલાકાત દરમિયાન સુરત જિલ્લા પોલીસ અધિક્ષક રાજેશ ગઢિયા, ડીવાયએસપી આર સરવૈયા અને એચએલ રાઠોડ સહિતના પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। ઉચ્ચ પોલીસ અધિકારી દ્વારા અરજદારોની ફરિયાદો સીધી સાંભળવાની અને સ્થળ પર જ પોલીસ કામગીરીની સમીક્ષા કરવાની આ પહેલથી પોલીસ તંત્રમાં વધુ પારદર્શિતા આવશે અને નાગરિકોની ફરિયાદોનું ઝડપી નિરાકરણ લાવવામાં મદદ મળશે તેવી આશા છે। પલસાણાથી એડિટર રમેશ ખંભાતીના ન્યૂઝ રિપોર્ટ સાથે હું સ્વીટી દેસાઈ। તમે જોઈ રહ્યા છો એસપીપી ભારત ન્યૂઝ। मेरा नाम सुदर्शन साहनी है। मैं इब्राहिमाबाद बैरिया तहसील का हूँ, बलिया जिला बलिया उत्तर प्रदेश का। हम यहाँ लगभग 35 साल से रह रहा हूँ। जो हमें प्रशासन से यहाँ के सुविधा मिल रही है उससे अच्छा कहीं दूसरे जगह नहीं मिलती है। और मैं गुजरात से कमाता खाता हूँ, यहीं से मेरे बाल बच्चा पढ़ते लिखते हैं। और यहाँ के प्रशासन के यहाँ जब भी मैं गया हूँ हम निराश नहीं लौटा हूँ। मेरे घर से 2 मोबाइल चोरी हुई, जो कि 28 दिन के अंदर एक मोबाइल हमारी मिली गई। आज हमको पलसाना चौकड़ी पर बुलाया गया पुलिस के माध्यम से। मैं आया और आईपीएस अधिकारी जो कि अहमदाबाद से आए थे हमको बहुत माने स्वागत किए और हमारा हर बात सुने और साझा किए। बाकी जितने भी आदमी आए थे उनकी व्यवहार सबसे अच्छी थी। और हमको यही कहा गया कि आपको या किसी भाई को अगर किसी तरह की परेशानियां हो तो गुजरात पुलिस को आप जिस चौकी के पास रहते हैं वहां जाकर उनको अपना इसी लिखवाइए, रिपोर्ट लिखवाइए और आपको जहां तक की उम्मीद है कि मदद मिलेगी और मिलती भी है। आज से 2.5-3 साल पहले मेरा वापी में लड़की का लड़का खो गया, जो कि हमारे साथ पुलिस ने 4 दिन दौड़ते रह गई, यहाँ तक कि 3-4 दिन छापा मारी और फिर हमारे जब लड़की का लड़का मिला तो हमारे हवाले कर दिया। और इस पर हम बहुत माने पुलिस पर और प्रशासन पर और यहाँ के राज्य से मैं बहुत खुश हूँ। और सभी नागरिक को जो परदेशी है उनको यही कहूँगा कि यहाँ के रोजी रोटी खाते हो और यहाँ खाते हो तो यहाँ के कभी बुराई मत करो और शांति से कमाओ खाओ और अपने प्रदेश को भेजो और यहाँ बनाए रखो। मैं इसी पर अपना बात बंद करता हूँ। जय हिंद, जय भारत।